નજર કરીએ અન્ય સમાચાર પર। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરાયું છે। 3 દિવસના આ સેમિનારનું શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું। આ સેમિનારમાં ઉપસ્થિત કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશમાં પ્રથમ વખત ટેક્સટાઇલ ક્ષેત્રમાં લોકો એક મંચ પર આવ્યા છે। બ્રિટનની કરન્સી પણ ભારતના કોટનથી બને છે। કપાસનું ઉત્પાદનથી શરૂ કરી અને કાપડ એક્સપોર્ટ થાય ત્યાં સુધીનો વ્યવસાય છે। લાખો લોકો એમાંથી રોજીરોટી મળે છે। એટલા માટે ગુજરાત સરકાર પણ હાઈએસ્ટ પ્રોડક્શન ગુજરાત કરે અને વધુને વધુ લોકોને રોજીરોટી મળે એ પ્રકારેની પોલિસી અને એ પ્રકારેની વ્યવસ્થા આવનારા દિવસોમાં કરવાની છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર ઈ ધાગા નામની એક અમે આપ શરૂ કરી છે, ગુજરાતીમાં પણ છે। એમાં વણકર એની ઉપર ઓર્ડર મૂકે તો આખા ડિપોથી માંડીને પોતાના ઘેર સુધી પોતાની આ સપ્લાય ચેન એ મોનિટર કરી શકે છે। અને ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે 4 જાન્યુઆરી અમે 7 ડેઝ અ વીકની વણકર માટે વિશેષ હેલ્પલાઇન શરૂ કરી।